સેવા પણ બંધ થઈ ગઈ છે, કેમ કે બસો પણ પાણીની અંદર ફસાવા લાગી છે। વાહન ચાલકો અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે। અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ જાણકારી આપી રહ્યા છે। મોહિત, અત્યારે રાજકોટનો એક પણ વિસ્તાર એવો નહીં હોય કે જ્યાં પાણી નહીં ભરાયા હોય। લોકો જે સ્થિતિમાં જ્યાં સ્થળે ફસાયેલા હતા ત્યાં જ છે, કેમ કે ક્યાંય પણ જવાનો રસ્તો નથી રહ્યો। અત્યારની હાલની સ્થિતિ તમે રાજકોટમાં કેવી જોઈ રહ્યા છો? સ્પષ્ટપણે રાજકોટ શહેરમાં અત્યારે જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે તે જોવા મળી રહ્યું છે। જે રીતે છેલ્લા 36 કલાકથી અવિરત રાજકોટ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે ને તેને કારણે ગઈકાલે જે મોડી રાતથી વરસાદ શરૂ થયો હતો ને સવાર સુધીમાં સાંભેલાધાર 4 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડ્યો અને તેને કારણે પાણી જ પાણી છે તે થઈ ગયું છે। આપને હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટના માધાપર ચોકડીના દ્રશ્યો છે। રાજકોટનું આ પ્રવેશ દ્વાર કહેવાય છે ને જે પ્રકારની સ્થિતિ અહીં તમે જોઈ રહ્યા છો કે અત્યારે વાહનો છે તે પાણીમાં ડૂબી ગયા છે। એટલું જ નહીં પરંતુ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે તે જોવા મળી રહ્યું છે। રાજકોટના અનેક રસ્તાઓ, રાજકોટનો રૈયા રોડ વિસ્તાર હોય, 150 ફૂટ રિંગ રોડ વિસ્તાર હોય, રાજકોટની જે રૈયા રોડ વિસ્તાર હોય, આ દરેક વિસ્તાર છે ત્યાં અત્યારે પાણીમાં ગરકાવ છે તે થઈ ગયા છે। સૌથી મહત્વની વાત છે કે વાહન ચાલકોને જે રાજકોટ શહેરમાં માધાપર ચોકડીથી પ્રવેશ ન થઈ શકે તે પ્રકારની સ્થિતિ છે તે અત્યારે જોવા મળી રહી છે। અને વહેલી સવારે એટલે કે 5 વાગ્યાથી અવિરત વરસાદ જે વરસી રહ્યો છે ને તેને કારણે પાણી જ પાણી છે તે થઈ ગયું છે। મોટા ભાગના વાહનો છે તે ડૂબી ગયા છે। એટલું જ નહીં પરંતુ આ જે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો તે રાજકોટ જે મોરબી, અમદાવાદ આ ઉપરાંત જામનગર તરફથી અહીં આવવાનો રસ્તો છે, પ્રવેશ દ્વાર છે અને અહીં જે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે તે ખૂબ જ ચિંતાજનક સ્થિતિ છે। રાજકોટ માટે સારા સમાચાર એ છે કે રાજકોટને પાણી પૂરું પાડતો આજી એક ડેમ છે તે પણ એક જ રાતમાં ઓવરફ્લો થઈ ગયો છે, એટલે પાણી કયા પ્રકારનું વરસી રહ્યું છે તેનો અંદાજો સમજાવી શકાય છે। બીજી સૌથી મહત્વની વાત, સૌથી મોટા સમાચાર, રાજકોટની માધાપર ચોકડી ખાતે જે એસટી બસ છે તે પણ અત્યારે બંધ પડી ગઈ છે। પેસેન્જર ભરેલી આ એસટી બસ છે। જે પ્રકારે તમે અત્યારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે જામનગર પાલીતાણા એસટી બસ છે તે અત્યારે પાણીના પ્રવાહમાં અહીંથી પસાર થવાની કોશિશ કરી રહ્યા હતા તે દરમિયાન બસ છે તે અત્યારે બંધ પડી ગઈ છે। બસની અંદર મુસાફરો છે તે પણ બેઠા છે અને જે પ્રકારનો પાણીનો પ્રવાહ છે તેના કારણે અહીંથી મોટા વાહનો છે, ભારે વાહનો છે તેને ચાલવું પણ મુશ્કેલ બને તે પ્રકારની સ્થિતિ છે તે અત્યારે રાજકોટ શહેરની જોવા મળી રહી છે। અત્યારે જન્માષ્ટમીનું પર્વ ચાલી રહ્યું છે ને તેના કારણે વાહન ચાલકોની પાકી હાજરી છે તે જોવા મળી છે, પરંતુ જે પ્રકારની સ્થિતિ અહીં જોવા મળી છે આપણે બસના ડ્રાઈવર સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। શું કહેશો, ક્યાંથી કયા રૂટની આ બસ છે ને અત્યારે શું સ્થિતિ થઈ છે? પાલીતાણા જામનગર રૂટની બસ છે, પાલીતાણા જાય છે અત્યારે। માધાપર ચોકડી તો પહોંચી ગયા પણ પાણી આવી ગયો હિસાબે ગાડી બંધ છે અત્યારે। એસટીમાં જાણ કરી છે? એસટીમાં અમે જાણ કરી છે કે વાર લાગશે, ચારે કોર પાણી છે, થોડીક વાર લાગશે, આવશું ખરા પણ કે ચારે બાજુ પાણી આવે છે। કેટલો પાણીનો પ્રવાહ? પાણીનો પ્રવાહ છે અત્યારે લગભગ ફૂટક જેટલું પાણી છે અહીંયા અત્યારે। ગાડી તો નીકળી ગઈ છે પણ આગળ થોડુંક વધારે પાણી છે। જે પ્રકારે બસ અહીંથી કાઢવાની કોશિશ છે તે કરવામાં આવી હતી પરંતુ જે પાણીના પ્રવાહમાં બેન શું કહેશો, ફસાઈ ગયા છો આ બસમાં? હા, ફસાઈ ગયા છે ભઈલા અમે। પાણી તો ઘણું છે ભઈલા અમે। અમારે તો ભાવનગર કાટોડીએ જવાનું છે, ભાવનગર ફસાઈ ગયા અમે જેવા કોઈ એવા ભઈલા। સ્પષ્ટપણે જે તમામ મુસાફરો છે તે પણ અહીં છે ફસાઈ ગયા છે। મોટા વાહનો છે તે માત્ર પસાર થઈ રહ્યા છે પરંતુ નાની કાર છે, બાઇક છે તે તમામ વાહનો છે તે ફસાઈ ગયા છે ને કે તે ખૂબ જ મહત્વની વાત છે। અહીંથી કોઈ વ્યક્તિને પસાર થવું હોય તો ભારે હાલાકી છે તે પડી રહી તે પ્રકારની સ્થિતિ છે તે અત્યારે જોવા મળી છે ને તેના કારણે ભારે હાલાકી છે તે પડી રહી છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરના 3 જેટલા અંડરબ્રિજ છે તે 3 અંડરબ્રિજ છે તેને પણ બંધ કરી દેવામાં આવ્યું છે। રાજકોટનો પોપટપરા ગરનાળું છે તે બંધ કરી દેવામાં આવ્યું છે। રાજકોટનો મહિલા કોલેજ અંડરબ્રિજ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે ને આ ઉપરાંત રાજકોટનો રેલનગર બ્રિજ છે અંડરબ્રિજ તે પણ અત્યારે બંધ કરી દેવામાં આવ્યું છે કારણ કે લોકોની સુરક્ષા માટે આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। રાજકોટના જે બીઆરટીએસ રૂટ છે તે બીઆરટીએસ રૂટ પર પણ બધી જ જગ્યાએ પાણી છે તે ભરાયેલ છે ને એટલા માટે બીઆરટીએસ રૂટ છે તે પણ અત્યારે બંધ કરી દેવામાં આવ્યું છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે તે રાજકોટ શહેરમાં જોવા મળ્યું છે। રાજકોટ શહેરમાં શરૂઆતના દિવસોમાં વરસાદ છે તે આવ્યો ન હતો એટલે લોકો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા પરંતુ છેલ્લા 48 કલાકથી જે રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે તે વરસાદ ક્યાંક હવે હાલાકીનો વરસાદ છે તે થઈ ગયો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। આ દ્રશ્ય તમે જુઓ, અહીં જે કાંઠા પર જે લોકો ઊભા છે તે તમામ લોકો છે તે પાણી
ઓસરવાની રાહ જોઈ રહ્યા છે, કારણ કે માધાપર ચોકડીથી શહેરના 150 ફૂટ રિંગ રોડ પર જવું ખૂબ જ હાલાકી ભર્યું છે, ખૂબ જ મુશ્કેલ છે. બીજા કેટલાક લોકો છે, આપણે તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ શું કહી રહ્યા. શું કહેશો આપ, કેટલું પાણી છે ને શું મુશ્કેલી પડી રહી છે? તો બહુ સતત છે વરસાદ, હવે ઘરમાં ઘૂસવાની તૈયારી છે પાણી બધાની અંદર ચોકમાં, એટલે બહુ સતત છે. મારે અત્યારે અમદાવાદ જવું પણ છતાંય ટિકિટ કેન્સલ કરવી પડે એવી છે. શું કહેશો આપ, કેટલી મુશ્કેલી? ઘણી મુશ્કેલી છે. માધાપર ચોકડી અત્યારે ફૂલ પાણી છે, ગાડી બંધ પડી ગઈ છે. અમારે દુકાનમાં પાણી કરી ગયા તો દુકાને જ જાય છે જોવા માટે, અને ઘરમાં પણ પાણી ઘૂસવાની તૈયારી છે. અહીંયા પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી, શું કહેશો? છે પણ બહુ ઓછું છે. આ બધા ઓકરા બંધ થઈ ગયા છે એના હિસાબે આ પાણી બધા ભરાય છે, અને આગળથી જે પાણી આવે બધા અહીંયા જમા થાય છે. એટલે શહેરમાં જે 150 ફૂટ રિંગ રોડ છે ત્યાં જે પાણીનો પ્રવાહ આવે છે તે તમામ પાણી છે તે માધાપર ચોકડીએ જે ભરાય છે ને, એટલા માટે અહીં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી, અને જેને કારણે પરિણામે આ વિસ્તાર છે તે જાણે આખો બેટમાં ફેરવાયું તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળે છે. અનેક વાહનો છે તે અહીં બંધ પડેલા પણ જોવા મળી રહ્યા છે. કેટલાક સ્થાનિક લોકો છે તેમના દ્વારા વાહન વ્યવહાર છે તેને રેગ્યુલર કરવાની અને કોઈ વ્યક્તિ જો ફસાયું હોય તો તેને બહાર કાઢવાની કામગીરી છે, સરાહનીય કામગીરી છે તે કરવામાં આવી રહી છે. પરંતુ સવાલ એ વાતનો છે કે જે પ્રકારે રાજકોટ શહેરમાં જળબંબાકારની સ્થિતિ છે અને અત્યારે જે અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે, તેના કારણે લોકોને ભારે હાલાકી છે તે પડી રહી છે. લોકોની મુશ્કેલીમાં જરૂરથી અત્યારે વધારો છે તે થયો છે. ન માત્ર આ એક વિસ્તાર રાજકોટમાં, રાજકોટને જીવાદોરી સમાન આજી એક ડેમ છે તે પણ ઓવરફ્લો થયો છે ને, તેના કારણે નીચાણવાળા જે વિસ્તારો છે એ જંગલેશ્વર વિસ્તાર હોય, ભગવતીપરા વિસ્તાર હોય, આજી નદીના પટનો વિસ્તાર હોય, તે તમામ વિસ્તારોમાં પણ અત્યારે પાણી છે તે ભરાયા છે ને, એટલા માટે ત્યાંથી પણ લોકોનું સ્થળાંતર છે તે કરવામાં આવી રહ્યું છે અને તેની પણ ફરજ છે તે કરવામાં આવી છે. ફાયર બ્રિગેડની ટીમ છે તેને સ્ટેન્ડ ટુ રાખવાના આદેશ છે તે આપવામાં આવ્યા છે. વહીવટી વિભાગ દ્વારા, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે બિનજરૂરી તેઓ ઘરની બહાર ન નીકળે તેવી અપીલ છે તે કરવામાં આવી છે ને, અત્યારે જે રીતે વરસાદ છે તે વરસી રહ્યો છે તે જરૂરથી મુશ્કેલીનો વરસાદ છે તે બની ગયો છે ને, એક પ્રકારે દરિયાના મોજા ઉછળતા હોય કેટલું પાણીનું વહેણ છે તે અત્યારે બિલકુલ મોહિત, અત્યારે જે દ્રશ્યો જોઈને એ જ સવાલ થઈ રહ્યો છે કે જ્યાં સ્થળ છે ત્યાં જળની સ્થિતિ છે. આભાર, આપની પાસેથી આગળ પણ વિગતો મેળવતા રહીશું. અત્યારે રાજકોટના આ દ્રશ્યો પર સંવાદદાતાએ બતાવ્યા છે કે જ્યાં જોઈ શકાય છે કે જ્યાં સ્થળ છે ત્યાં જળની સ્થિતિ છે, પરંતુ આ સમસ્યા સામે કોઈ પણ અધિકારી તંત્રના કામે લાગતા હોય તેવું નથી દેખાતું, કેમ કે શરૂઆતી જ્યારે વરસાદની ચોમાસાની થઈ હતી ત્યારથી જ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ છે, ત્યારથી રાજકોટમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે. અનેક જગ્યાઓ પર પાણી ભરાવવું, થોડા જ વરસાદમાં રસ્તાઓ છે પાણી થઈ જતા હતા, ત્યારે અત્યારે 48 કલાકની અંદર જે 16 ઇંચ વરસાદ પડ્યો છે એ વરસાદને કારણે શું શહેરની સ્થિતિ થઈ છે આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો. અત્યારે BRTS સેવા પણ બંધ થઈ ગઈ છે, કેમ કે BRTS પણ રસ્તા વચ્ચે પાણીમાં બંધ થઈ ગઈ છે. હવે આ વચ્ચે રાજકોટવાસીઓ માટે સારા સમાચાર એ છે કે રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ ઓવરફ્લો થયો છે. આજી ડેમ ઓવરફ્લો થતા રાજકોટવાસીઓમાં હરખની લાગણી છે. 6 ઇંચ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. રાજકોટને પાણી પૂરું પાડે છે આજી એક ડેમ જે ઓવરફ્લો થઈ ગયો છે. છેલ્લા 48 કલાકમાં 16 ઇંચથી વધુ રાજકોટમાં વરસાદ પડ્યો છે, જેના કારણે રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ છલકાઈ ગયો છે. આજે એક ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. જે પાણી છે એ અત્યારે ડેમમાંથી બહાર નીકળી રહ્યું છે. ભારે વરસાદને કારણે અનેક નદી નાળાઓ પણ છલકાઈ ગયા છે અને આજે ડેમ કે જે ઓવરફ્લો થયો છે. અત્યારે રાજકોટની સ્થિતિ વરસાદને કારણે ખૂબ ખરાબ છે, પરંતુ આજે ડેમ ભરાતા લોકોમાં ક્યાંક એક હરખ પણ દેખાઈ રહ્યો છે. આગામી દિવસોમાં જે પાણીની સમસ્યા હોય છે એ પાણીની સમસ્યા પણ નહીં રહે.